નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ગરબાડા બ્રિજ પર વાહન ચાલકોને વિનામૂલ્યે સુરક્ષા તાર લગાવી અપાયા। દાહોદ શહેરમાં ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ વાહન ચાલકોની સુરક્ષાને અગ્રિમતા આપીને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા એક પ્રશંસનીય માનવહિતલક્ષી પહેલ કરવામાં આવી છે। મકર સંક્રાંતિના તહેવાર નજીક આવતા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી થતા અકસ્માતો અને ગળા કપાવાની ગંભીર ઘટનાઓને નિવારવા માટે સંસ્થા દ્વારા ગરબાડા ચોકડી બ્રિજ ખાતે દ્વિચક્રી વાહનો પર વિનામૂલ્યે સુરક્ષા તાર લગાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં ભૂતકાળમાં પતંગની દોરીથી અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાથી સંભવિત દુર્ઘટનાઓ ટાળવા માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી હતી। આ સેવાકીય કાર્યક્રમમાં રામાનંદ પાર્કના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સાનિધ્યમાં સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મંચના સક્રિય સભ્યો રાકેશભાઈ ભાટી અને રાજેશભાઈ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવીને બ્રિજ પરથી પસાર થતા નાગરિકોના વાહન પર લોખંડનો સુરક્ષા ગાળીઓ લગાવી આપ્યો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે તહેવારનો આનંદ કોઈના માટે શોકમાં ન પરિણમે તે હેતુથી વાહન ચાલકોને સુરક્ષિત કરવાનો નમ્ર પ્રયાસ છે। નગરજનોએ સંસ્થાની આ સામાજિક નિસ્બતને બિરદાવી હતી અને સુરક્ષા કવચ સજ્જ થઈને રાહતનો શ્વાસ લીધો હતો। આયોજકો દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે ઉત્તરાયણના પર્વમાં સાવચેતી અત્યંત આવશ્યક છે અને ખાસ કરીને બ્રિજ જેવા ખુલ્લા માર્ગો પર વાહન ચલાવતી વખતે વિશેષ તકેદારી રાખવી જોઈએ। દાહોદના આ વ્યસ્ત બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાની કામગીરીથી અનેક નિર્દોષ નાગરિકોના જીવ બચાવી શકાશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આજ રોજ ઉત્તરાયણ ખૂબ જ નજીક આવી રહી છે। આવા સમય પર બ્રિજ જેવી જગાઓ પર દાહોદના અંદર અવારનવાર પતંગની દોરીથી ગરદન કપાવવાના બનાવો બનતા હોય છે। તો નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આજ રોજ આ બ્રિજો પર અમારી ટીમ દ્વારા જે બાઇકો પર તાર સેફટી નથી એવી બાઇકો પર તાર સેફટી લગાડી ને એમનો જીવ બચાવવાનો એક નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે અમારો સંદેશો એ જ છે કે આ ઉત્તરાયણ સુધી કોઈ પણ દ્વિચક્રી વાહન પોતાના બાળકને આગળ બેસાડીને ના જાય અને જો કદાચ દોરી વચ્ચે આવી બી ગયો અને તમારા હાથમાં આવે તો દોરીને ગોચો વાળીને તમે એને એવી જગ્યા પર નાખો કે જેનાથી એમાં પક્ષી બી ના ફસાય। બસ અમારો આ જ પ્રયાસ છે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા। बोलो भारत माता की जय। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विचार मंच द्वारा जन जागरण के उपरांत अभी उत्तरायण पर्व आ रहा है तो द्विचक्री वाहनों के लिए सेफ्टी के लिए मैसेज दिया गया है कि द्विचक्री वाहनों में आगे जो बैठते हैं तो चाइनीज डोरी के द्वारा किसी का गला कटने की संभावना होता है, उसकी सेफ्टी के लिए ये तार लगाया गया है। इन भाइयों से वाहन चालकों से हेलमेट पहनने का और छोटे बच्चों को आगे नहीं बैठाने का, पीछे बैठाने का, और जहाँ कहीं भी आप ये डोरी मिले, चाइनीज डोरी वगैरह कोई भी डोरी मिले, उसको वाहन प्रेम से खड़ा करके, आराम से खड़ा करके उस गोटे को डोरी को लपेट लीजिए और जहाँ आग लगे वहाँ पर उसको माचिस से सलगा दीजिए। बस ये सेफ्टी देश दुनिया के लिए हमारे भाई बहनों की रक्षा हो, मैं आप सब यही गुजारिश करता हूँ। वंदे मातरम।